વડોદરા પાસેના બ્રિજમાં મોટું ભંગાણ પડતા કેટલાક વાહનો નદીમાં પડ્યા છે. ઘટના સ્થળની કેટલીક તસવીરો સામે આવી, જેમાં બ્રિજની તૂટેલી રેલિંગ પાસે એક ટ્રક બ્રિજ પર માંડ ટકેલો જોવા મળી રહ્યો છે. નદીમાં અમુક વાહન પડેલા નજરે પડી રહ્યા છે, તો બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો અને રાહદારીઓ નદી તરફ નમીને જોતા દેખાઈ રહ્યા છે. આ સિવાય બ્રિજ પર કેટલાક પોલીસકર્મી અને વાહનો જોવા મળી રહ્યા છે. ઘટના સ્થળના એક વિડીયોમાં નદીમાંથી આરોગ્યકર્મીઓ પીડિતોને બચાવી એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળી રહ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે નદીમાંથી અત્યાર સુધી 3 લોકોને બચાવી લેવાયા છે. મધ્ય ગુજરાતના સહયોગીએ આપેલી માહિતી અનુસાર પુલ તૂટવાની ઘટના બાદ વાહનોની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનું તંત્રએ કહ્યું. આ બ્રિજ આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના રસ્તે હતો. આણંદ અને વડોદરા જિલ્લા વચ્ચેના વાહન વ્યવહારમાં આ બ્રિજ મહત્વનો ગણાય છે. આ ઘટનામાં જાનહાનિ થયાની કોઈ સત્તાવાર પુષ્ટિ શરૂઆતમાં કરી શકાઈ ન હતી.